વાઈફાઈ ચાલુ કરો ને. હા કરો. કેમલા મારી પાસે ગર્લફ્રેન્ડ છે. હું તમારે ભૈયા ये एड्रेस चल तेरी माँ को बता ये तो खुद ही फंस गया करंट लगने से मर जाएगा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી મને હાય હેલો ની કોમેન્ટ કરી આપજો, જેથી આજે આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. ચાલો, ઝડપથી મને હાય હેલો લખી આપજો. ક્લાસની શરૂઆત કરી દઈએ. ક્લાસની શરૂઆત. ચાલો, ઝડપથી. ઓકે, વેરી ગુડ. આપણે શરૂ કરી રહ્યા છે ટોપર બેચ ની ધારદાર શરૂઆત કરી રહ્યા છે ચેપ્ટર નંબર 4 ની. ઓકે, 2 મિનિટનું રિવિઝન. તો 2 મિનિટના રિવિઝનમાં ગઈકાલે આપણે શું જોયું હતું? તો કે સાહેબ, આપણે જોયું હતું ચેપ્ટર નંબર 3 અનામતો અને જોગવાઈઓ. અનામતો અને જોગવાઈઓ, રાઈટ? ઓકે. Today's we will start new chapter. સાહેબ, અનામતો અને જોગવાઈઓ જોયું તું. એમાં અનામતો અને જોગવાઈઓ, અનામતો અને જોગવાઈઓ, રાઈટ? તો કે સાહેબ, અનામતો ખર્ચ નિશ્ચિત, ખર્ચ અનિશ્ચિત, એની રકમ અનિશ્ચિત. અનામત. જોગવાઈ ખર્ચ નિશ્ચિત, એની રકમ અનિશ્ચિત. જોગવાઈ, રાઈટ? ઓકે, ચાલો. આજે આપણે તો કે ચોથું પ્રકરણ જોવાના છીએ. કયું પ્રકરણ છે? ચોથું પ્રકરણ. અને ચોથું પ્રકરણનું નામ શું છે? તો કે ચોથા પ્રકરણનું નામ છે હુંડીઓ, બિલ ઓફ એક્સચેન્જ. હુંડીઓ. રેડી? અને ટોપિક તો કે સાહેબ થિયરી. આ ચેપ્ટર માંથી એક 4 ગુણનો દાખલો કદાચ પૂછાઈ શકે. હું તમારી વાણી સમજી ગયો હતો પવનભાઈ. કદાચ 4 ગુણનો દાખલો પૂછાય. કદાચ 4 ગુણનો દાખલો પૂછાય. બાકી એમસીક્યુ અને એસક્યુ તો પૂછાય જ તેમ. રેડી? 90% શાળાઓમાં ચેપ્ટર નહીં હોય, 10% શાળાઓમાં ચેપ્ટર હશે. પણ આપણે જ્ઞાન અર્જિત કરી લઈએ. આ લોકોએ કાંઈક આપ્યું હોય તો આપણે તો રાખવું તો પડશે જ. ચેપ્ટર 1 નું ચાલુ વાળું વ્યવહારનું તમે કીધું તો હા, वो रह गया है, वो पीपीटी में डालना रह गया. ₹100 બેંકમાંથી છૂટા લીધા. ₹100 બેંકમાંથી છૂટા લીધા. તો એણે શું કર્યું છે ખબર છે?
બેંકમાંથી છૂટા લીધા. હાલો હું જરા ખોલું. कंगन लेके आई है तो कंगन लेके जाएगी. ओके. रोकड़ खाते उधार ते बैंक खाते जमा ₹1200 બેંકમાંથી છૂટા લીધા. સર, આ ભૂલ સુધારણા નોંધનો ક્વેશ્ચન 5 નો વ્યવહાર નંબર 8 છે. મારા સ્કૂલના શિક્ષક એમ કહે છે કે આમાં બેંક ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા એમ કહે. ઓકે. શિક્ષક એમ કહે છે કે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, આવું કે છે, કહે છે. આપણે લેક્ચરમાં તમે કીધું હતું નોંધ ન થાય સર, આમાં શું આન્સર આવશે સર? લેક્ચર એમ જ કહે છે. ઓકે, તમારા સાહેબ કહેતા હોય આપણે એમ રાખશું સર, હું શું આન્સર આવે એમાં. ઓકે રેડી. મારા મત મુજબ તો આપણે બેંકમાં ગયા, એને ₹1200 આપ્યા ને આપણને એને ₹1200 આપ્યા, બે એક્સચેન્જ કર્યું. રેડી. તો ડુપ્લિકેટ આમ નોંધ આવી છે કે રોકડ ખાતે ઉધાર બેંક ખાતે જમા. હવે શિક્ષક શ્રી એવું કે છે કે આનો જવાબ આવે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ઓપોઝિટ આન્સર કરવાની એટલે તો કે હા, ક્વેશ્ચન નંબર ખાસ આમનું. રોકડા આપણે એને બેંકમાં આપ્યા. સર નોંધ ન થાય તો પણ એમ જ કહે છે એ કીધું. હા તો વાંધો નહીં, તમે તારે આ રાખજો. એવું કહેવાય છે કે દરેક શાળા 11મું ધોરણ છે ને, 11મું ધોરણ એટલે હું પાછો પડું છું. 12મું ધોરણ હોત ને તો આપણે કે, કારણ કે 12મું ધોરણ બોર્ડ વાળા લે, બોર્ડ વાળા કે એમ જ કરવું. રેડી. એટલે આમાં વિરુદ્ધ અસર કરી નાખજો. તમારી શાળાના શિક્ષક કે છે કે વિરુદ્ધ અસર તો વિરુદ્ધ અસર, કોઈનો વિરોધ કરવાનો નહીં. વિરુદ્ધ અસર એવું કે છે કોઈનો વિરોધ કરવાનો નહીં. ઓકે, આ યાદ રાખજો. ₹1200 જો કે પૂછાશે જ નહીં, 100% પરીક્ષામાં પૂછાશે જ નહીં. સર ટીચર, હા તમારે ખાલી ભૂલ સુધારણા જ લખવાની હોય. તમારે ક્યાં સાચી નોંધ ખોટી નોંધ લખવાની હોય? ભૂલ સુધારણા, તમારે ખાલી ભૂલ સુધારણા જ લખવાની. સાચી નોંધ ખોટી નોંધની શિક્ષકને કોઈ જરૂર નથી હોતી. આની કોઈ જરૂર ન હોય. સાચી નોંધ હોય એની કોઈ જરૂર ન હોય. ડાયરેક્ટ જ ભૂલ સુધારણા લખવાની. આ તો સાચી નોંધ ખોટી નોંધ શું કામ આપણે લખાવી હતી કે આપણને ખબર પડે કે સાચાની એ જ અસર, ખોટાની વિરુદ્ધ અસર. એટલે તમારે છેલ્લું પાનું જે રફ કામનું આપેલું હોય ને એ રફ કામની અંદર તમારે લખવાનું. રેડી? ઓકે, ચાલો કન્ફ્યુઝન દૂર. ઓકે ચાલો, ચેપ્ટર નંબર 4 હુંડીઓ. ચેપ્ટર નંબર 4 હુંડીઓ. બે પ્રકારની હુંડી હતી. કેટલા પ્રકારની હુંડી હતી? બે પ્રકારની હુંડી હતી. હુંડીઓ. એક તો હતી લેણી હુંડી અને બીજી હતી દેવી હુંડી. લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડી આપણી પાસે આવે કે આપણી પાસેથી જાય? લેણી હુંડી આપણી પાસે આવે કે આપણી પાસેથી જાય? તો કે સાહેબ લેણી હુંડી છે, લેણી હુંડી એવું કહેવાય છે કે લખનારની લેણી હુંડી, લખનારની લેણી હુંડી આપણી પાસે આવે, આવે તો ઉધાર. રેડી? શું કીધું? લેણી હુંડી લખનારની હોય, લખનારની લેણી હુંડી આવે તો ઉધાર. તો સાહેબ આમાં દેવી હુંડીમાં તો કે દેવી હુંડી સ્વીકારનારની હોય, જાય, જાય તો જમા.
જાય તો જમા. ઓકે, દેવી હુંડી જાય, લેણી હુંડી આવે. ચાલો એટલું યાદ રહી ગયું સાહેબ. ઓકે, દેવી હુંડી અને લેણી હુંડીનો વ્યવહાર શેમાંથી ઉદ્ભવે? લેણી હુંડી અને દેવી હુંડીનો વ્યવહાર શેમાંથી ઉદ્ભવે સાહેબ? તો કે લેણી હુંડી અને દેવી હુંડીનો વ્યવહાર ઉધાર વ્યવહારથી ઉદ્ભવે છે. કયા વ્યવહારથી? તો કે ઉધાર વ્યવહાર. જો ઉધાર વ્યવહાર હોય તો લેણી હુંડી અને દેવી હુંડી ઉદ્ભવે, નહીતર ઉદ્ભવે નહીં. રેડી? હુંડીઓ જૂના અભ્યાસક્રમમાં આનું થોડુંક મહત્વ વધારે હતું. હાલ હુંડીથી કોઈ પણ વ્યક્તિ વ્યવહાર કરતો નથી. કોઈ પણ વ્યક્તિ હુંડીથી વ્યવહાર કરતો નથી. રેડી? કોઈ પણ હોય. હવે બધા બેંક થ્રુ વ્યવહાર કરે છે એટલે હુંડીની કોઈ જરૂરિયાત છે નહીં. પણ આ જૂનો અભ્યાસક્રમનું નવા અભ્યાસક્રમમાં થોડું ઘણું આપણને આપી દીધું છે, તો આપણે થોડું ઘણું સમજવાનું છે. ઓકે, 90% શાળાઓમાં નથી, 10% શાળાઓમાં છે. તો સમજીએ સૌપ્રથમ હુંડીની વ્યાખ્યા કે હુંડી કહેના ક્યાં ચાહતે હો? હા, હુંડીને લેખિત તેમજ લખનારની સહી વાળો દસ્તાવેજ છે. શું કીધું? હુંડી એ લેખિત તેમજ લખનારની સહી વાળો દસ્તાવેજ છે, જેમાં કોઈ ચોક્કસ વ્યક્તિને બીજા અમુક વ્યક્તિ કે તેના હુકમ પ્રમાણે અથવા દસ્તાવેજ ધારણ કરનાર વ્યક્તિને કે તેના હુકમ પ્રમાણે અમુક ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવવાનો બિનશરતી હુકમ. ચોક્કસ વ્યક્તિને ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવવાનો બિનશરતી હુકમ કરે એને કહેવાય હુંડીઓ. ચોક્કસ વ્યક્તિને ચોક્કસ સમયે ચોક્કસ રકમ બિનશરતી હુકમે ચૂકવવાનો બિનશરતી હુકમ ચૂકવવાનો બિનશરતી હુકમ એટલે શું કહેવાય? હુંડીઓ. આ હુંડીઓના કેટલા પ્રકાર છે સાહેબ? તો કે આ હુંડીના 2 પ્રકાર છે. આ હુંડીના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર, બિલ રિસીવેબલ અને બિલ પેબલ. બિલ રિસીવેબલ, બિલ પેબલ. ચલો, હુંડી એટલે શું એટલી ખબર પડી ગઈ. હવે લેણી હુંડી, તો કે આપણે નાના હતા ત્યારે શીખી ગયા હતા. નાના હતા એટલે કે વર્ષની જ્યારે શરૂઆત કરીને આપણે પાપા પગલી મેં લીધી ઝાલીને તારો હાથ, એવું જ્યારે આપણે પાપા પગલી કરતા હતા ત્યારે લેણી હુંડી અને દેવી હુંડી આપણે શીખી ગયા હતા. ફરી વખત જોઈએ. જે વ્યક્તિ હુંડી લખે છે તેના માટે લેણી હુંડી કહેવાય છે, લખનાર માટે લેણી હુંડી. સામાન્ય રીતે હુંડી લેણદાર લખે છે. જો આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. સામાન્ય રીતે હુંડી કોણ લખે? તો કે લેણદાર લખે છે ભાઈ. સામાન્ય રીતે હુંડી લેણદાર લખે છે. હુંડી એ લખનાર માટે મિલકત છે. હુંડી એ લખનાર માટે શું છે? તો કે મિલકત છે. રેડી? MCQ ને HQ આમાંથી જે વ્યક્તિ દાખલા તરીકે સોનાનું રૂપા પાસે, જોજો, સોનાનું રૂપા પાસે 9,000 નું લેણું છે. લેણું એટલે લેવાના, એટલે તો ખબર છે ને. લેણું એટલે લેવાના. સોના રૂપા, તો શું કીધું છે? સોનાનું રૂપા પાસેથી લેવાના છે, એટલે સોનાએ રૂપા પાસેથી લેવાના છે. આ લેણા પેટે સોના રૂપા પર 9,000 ની માસની એક મુદ્દતની હુંડી લખે છે. 1 માસના મુદ્દતની હુંડી લખે છે, જેનો રૂપાએ સ્વીકાર કર્યો અને તે સંજોગોમાં સોના માટે લેણી હુંડી ગણાશે. આ સોનાને રૂપા પાસે લેવાના છે, તો સોના શું કરે? હુંડી લખે છે.
હુંડી લખી આને મોકલે છે, આ એનો સ્વીકાર કરે છે, અને આ જે સ્વીકાર કરી પાછો આપે છે એટલે આના માટે થાય લેણી હુંડી. આપણે જોઈ ગયા હતા એક સરસ મજાનું નાનું ઉદાહરણ હતું. પિતા હતા અને એમની દીકરીઓના લગ્ન હતા અને એ દીકરીઓના લગ્ન માટે શું ખરીદવા જતા હતા? શું ખરીદવા જતા હતા? આપણે ઉદાહરણમાં જોઈ ગયા, ખબર છે? યાદ હોય તો મેં કીધું કઈક કદાચ ખરીદવા જતા હતા. હા 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 હા, કબાટ ખરીદવા જતા હતા. ઉધાર કબાટ ખરીદ્યા હતા અને પછી ભવિષ્યમાં. વેરી ગુડ યાર. સ્વીકાર કર્યો, જેને સ્વીકાર કર્યો છે એના માટે દેવી હુંડી. આગળ આગળ વધીએ. હુંડી લખનાર અને નાણાં મેળવનાર બંને અલગ વ્યક્તિ હોય ત્યારે બંને માટે લેણી હુંડી ગણાશે. હું કીધું? હુંડી લખનાર અને નાણાં મેળવનાર બંને અલગ હોય તો સામાન્ય રીતે બંને માટે લેણી હુંડી લખાય. હવે માની લો કે સોનાએ હુંડી લખી, સોનાએ હુંડી લખી રૂપાને. રેડી? તો સોનાએ હુંડી લખી રૂપાને, પણ રૂપાને એવું કીધું કે તું ચાંદીને પૈસા આપી દેજે. સોનાએ રૂપાને શું કીધું હુંડી લખીને? કે તારે જે મને 9,000 રૂપિયા આપવાના છે. કેટલા છે? હા, તારે જે મને 9,000 રૂપિયા આપવાના છે ને રૂપા, એ રૂપા, તારે મને જે 9,000 રૂપિયા આપવાના છે એ તું મને નો આપતી, તું ડાયરેક્ટ કોને આપી દેજે? ચાંદીને આપી દેજે. એટલા માટે અહીંયા બે પક્ષકાર થઈ ગયા. હુંડી લખનાર સોના, નાણાં મેળવનાર ચાંદી. તો બંને માટે કઈ હુંડી ગણાય? લેણી હુંડી ગણાય, સોના અને ચાંદી માટે. પાકા સરવૈયામાં લેણી હુંડી ચાલુ મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. કેવી મિલકત? તો કે ચાલુ મિલકત તરીકે દર્શાવાય છે. રેડી? બાકીનું બધું કાઢી નાખું છું એટલે આઈએમપી લખેલું છે એ તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં આવું પૂછાઈ શકે છે. થઈ ગયું? તો કે હા સાહેબ, એ સાહેબ થઈ ગયું. દેવી હુંડી. જે વ્યક્તિ હુંડી સ્વીકારે છે તેના માટે દેવી હુંડી બને છે. સામાન્ય રીતે દેવી હુંડી દેવાદારો સ્વીકારે છે. કોણ સ્વીકારે છે ભાઈ? દેવાદારો સ્વીકારે છે. દેવી હુંડી એ હુંડી સ્વીકારનારની જવાબદારી છે. જવાબદારી એટલે કે દેવું છે. પાકા સરવૈયામાં દેવી હુંડી ચાલુ દેવા તરીકે દર્શાવાય છે. કેવા દેવા? ચાલુ દેવા તરીકે દર્શાવાય છે. ઉપરના ઉદાહરણમાં રૂપા માટે દેવી હુંડી ગણાય છે. એ તો સાહેબ અમે પહેલા જ લખી નાખ્યું હતું. રૂપા માટે દેવી હુંડી ગણાય. જસ્ટ એક જ મિનિટ હો. ચાલો એના પછી તો કે એના પછી વચન ચિઠ્ઠી આ અલગ આવે હો. દેવી હુંડી અને વચન ચિઠ્ઠી અલગ. દેવી સોરી લેણી હુંડીઓ અને વચન ચિઠ્ઠી બે અલગ. હુંડીઓ ચોક્કસ વ્યક્તિ, ચોક્કસ સમય, ચોક્કસ રકમ ચૂકવવાનો બિનશરતી હુકમ એટલે શું થાય? હુંડી. અને વચન ચિઠ્ઠી અલગ છે. વચન ચિઠ્ઠીમાં શું છે? વચન ચિઠ્ઠી એ લેખિત દસ્તાવેજ છે જેમાં દસ્તાવેજ લખનાર અને સહી કરનાર એવી બિનશરતી કબૂલાત કરે છે, વચન આપે છે કે અમુક નિશ્ચિત રકમ ખતપત્રમાં દર્શાવેલ વ્યક્તિને અથવા ફરમાન મુજબ જે ખતપત્રની માલિકી ધરાવનારને આપશે. વચન ચિઠ્ઠી એટલે શું? તો કે વચન આપે. શું કરે? વચન આપે કે મારે તમને જે પૈસા દેવાના છે, મારે તમને જે પૈસા દેવાના છે એ હું તમને વચન આપું છું કે 30/2/2024 ના રોજ હું તમને વચન આપું છું કે 30/2/2024 ના રોજ હું દરેક બાળકોને 500 રૂપિયા આપવાનો છું.
પ્રોમિસ છે આ મારું. પ્રદીપભાઈ રેડી? યાદ રાખજો, મને યાદ કરાવજો એ દિવસે કે મારે તમને બધાને પૈસા આપવાના છે. હા પાક્કું પાક્કું દેવાંશી જોશી, પાક્કું પાક્કું. ભાર્ગવી પ્રોમિસ આપું છું હું તમને કે હું તમને 500 રૂપિયા આપીશ. જ્યારે તારીખ આવે ને ત્યારે તમે મને યાદ કરાવજો. પાક્કું વચન ભાઈ, હું વચનથી ન ફરું. રેડી? વચનથી ફરે એ બીજા, હું ન ફરું. સર નહીં આપે તો લેક્ચર, હા નો આપું તો લેક્ચર બંધ. 11માં હું વચન આપું છું. ઓકે, હું ફરીશ નહીં, હું ક્યારેય વચનથી નથી ફરતો. આમાં ઘણા એવું લખે સર ફેંકા મારે છે. એટલે હું વચન આપું છું કે 30 ફેબ્રુઆરીએ તમને બધાને પૈસા મળી જાય. મેરા વચન ही मेरा शासन है. એટલે 500 રૂપિયા તો રાખ, એટલે લાખ રૂપિયા પછી આપીશ. હાલો, 30 ફેબ્રુઆરી 2030 ના રોજ તમને 1 લાખ રૂપિયા આપીશ. પછી કઈ? બસ? હા ગૂગલ પે કરી દઉં. પછી કઈ? તો યાદ કરાવજો મને આ તારીખે. ઓકે હાલો. તો વચન ચિઠ્ઠી એટલે શું સાહેબ? તો કે વચન ચિઠ્ઠી એટલે હું તમને પૈસા આ તારીખે આપી દઈશ એવું વચન આપે. એવું શું આપે? વચન આપે. ઓકે, મારે બર્થડે ભી એ જ દિવસે આવે છે. વેરી ગુડ. દેવાંશી જોશી એ સૌથી મોટો ફાકો માર્યો. એને એવું કીધું કે મારો બર્થડે એ જ દિવસે આવે છે. રેડી? ઓકે ચાલો. વચન ચિઠ્ઠીમાં સાહેબ કેટલા પક્ષકાર હોય? પરીક્ષામાં પૂછાતો સવાલ. પેલા તમે ચાલુ કરેલું, લે પેલા તો તમે સાચું માનેલું. ઘણા તો ખુશ થઈ ગયા, મમ્મીને જાહેરાત કરી દીધી છે, મમ્મી મારા સર શું કે છે 500 રૂપિયા આપણને બધાને પાછા મળશે. ખુશ થઈ ગયા. આજ તો પપ્પા આવે ને એટલે પપ્પાને કહેવાનું છે. અમારે એકાઉન્ટના સર એવું કહેતા હતા, જેને 2 થી 3% એકાઉન્ટ આવડે છે એ સર એવું કહેતા હતા કે 500 રૂપિયા આપશે. 28 તારીખે કાંઈ નહીં મળે ભાઈ. 28 ફેબ્રુઆરીએ કોઈને કાંઈ નહીં મળે, અને 29 ફેબ્રુઆરીએ પણ કોઈને કાંઈ નહીં મળે. 30 જ મળશે. 28 29 નહીં મળે. કારણ કે મને ખબર છે કે આ લીપ વર્ષ છે. આ જે 2024 આવે ને એમાં 29 ફેબ્રુઆરી આવશે, એટલે 29 ફેબ્રુઆરી એ નહીં આપું. રેડી? એટલે 29 તારીખે નો યાદ કરાવતા. વચન ચિઠ્ઠીમાં કેટલા પક્ષકાર હોય? તો કે સાહેબ 2 પક્ષકાર, વચન આપનાર અને નાણાં મેળવનાર. વચન આપનાર અને નાણાં મેળવનાર. રેડી? વચન આપનાર એટલે વચન ચિઠ્ઠી લખનાર. માની લ્યો કે મારે તમને પૈસા દેવાના હોય તો હું તમને વચન ચિઠ્ઠી લખું કે ખુશાલી બેન, મારે તમને જે પૈસા દેવાના છે એ હું 30 ફેબ્રુઆરી 2024 ના રોજ 5 વાગે, બપોર પછી 5 વાગે આપી દઈશ. રેડી? એવું વચન આપું છું. તો વચન આપનાર અને નાણાં મેળવનાર જે બેન છે એ. ઓકે, તો આમાં 2 પક્ષકાર થયા. તો આમાં કેટલા પક્ષકાર હોઈ શકે? આમાં કેટલા પક્ષકાર હોય? ઓકે 3 પક્ષકાર. કેટલા પક્ષકાર? 3 પક્ષકાર. સાહેબ કયા કયા પક્ષકાર? 3. તો કે હુંડી લખનાર, બેંક અને હુંડી સ્વીકારનાર. કેટલા પક્ષકાર હોય? 3. હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને બેંક. કારણ કે હુંડીનો વહીવટ બેંક થ્રુ જ થાય છે. ઓકે ઓકે ચાલો. રેડી? પેલા મારી એવી ટેવ હતી, હું વારે ઘડીએ રેડી રેડી એમ કેતો.
ચાલો, હુંડી નકારામણીનો ખર્ચ કોણ ભોગવે છે? તો કે સાહેબ હુંડી નકારામણીનો ખર્ચ છે એ હુંડી સ્વીકારનાર ભોગવે છે. હુંડી નકારામણીનો ખર્ચ કોણ ભોગવે? તો કે હુંડી જેને સ્વીકાર, હા હું પૈસા આપી દઈશ, પછી જ્યારે તારીખ આવે ને ત્યારે ખાતામાં કાંઈ ન હોય. રેડી? ચાલો, છૂટના દિવસ કોને કહેવાય? છૂટના દિવસ. છૂટના દિવસ કોને કહેવાય? તો કે હુંડી લખ્યા તારીખમાં મુદ્દત ઉમેર્યા બાદ જે તારીખ આવે તેને 3 દિવસ છૂટના ઉમેરવામાં આવે છે. આ વધારાના 3 દિવસને શું કહેવાય? છૂટના દિવસ. માની લ્યો કે મારે 9/12/2023 ના રોજ મારે તમને પૈસા આપવાના છે. 9/12/2023 ના રોજ મારે તમને પૈસા આપવાના છે. સર મેં કેલેન્ડરમાં જોઈ લીધું, 2024માં ફેબ્રુઆરીમાં 30 તારીખ જ નથી. લે, તો એ તમારી પાસે ડુપ્લિકેટ આવી ગયું. ઓરિજિનલ લઈ આવો હવે. મારે તો આવે છે. હા એલા મારે તો છે. તમે કેલેન્ડર વિખી નાખ્યું, એ ડુપ્લિકેટ કેલેન્ડર છે. તમે બીજું લઈ આવો, તમે બીજું લઈ આવો ભાઈ. આવું છે, બોલો. ઓકે ચાલો, ભણવા તરફ આગળ વધીએ. હા, અચ્છા, હા જોવા દે મને. ફેબ્રુઆરી, ઓહો હો, આ તો માર્ચ છે. અરે ભગવાન. હવે ફેબ્રુઆરીમાં 29 સુધી જ છે, માર્ચમાં 30 સુધી છે. શનિવાર. કાંઈ નહીં. હવે જે હું મારા વચનથી ફરતો નથી ક્યારેય. મેં એક વખત વચન આપી દીધું ને પછી હું ક્યારેય ન ફરું. રેડી? મેં કહી દીધું કે 30 ફેબ્રુઆરી એટલે ફેબ્રુઆરી, પછી એનું માર્ચ ભલે જોવામાં મારે ભૂલ થઈ ગઈ હોય પણ હું ફરતો નથી. ઓકે ચાલો, શું કીધું સાહેબ? છૂટના, હવે થોડું ભણવા તરફ આપણે જોઈએ. છૂટના દિવસો એટલે શું? તો કે સાહેબ મારે તમને 9/12/2023 ના રોજ મારે તમને રૂપિયા આપવાના હતા, પણ 9/12/23 ના રોજ મારી પાસે પૈસા નથી, તો બીજા 3 દિવસ તમને એક્સ્ટ્રા આપવામાં આવે. 9, 10, 11 અને 12. 12/12/2023 ના રોજ મારે તમને પૈસા ફરજિયાત ચૂકવી દેવા જ પડશે. એને શું કહેવાય? 3 દિવસ છૂટના દિવસ કહેવામાં આવે છે. ત્યાર પછી હુંડી અને વચન ચિઠ્ઠી વચ્ચેનો તફાવત. હુંડી અને વચન ચિઠ્ઠી વચ્ચેનો તફાવત આપણને આપેલો છે. સૌપ્રથમ હુંડી, એનો અર્થ આપ્યો છે તો કે હુંડી એ લેખિત બિનશરતી ચોક્કસ વ્યક્તિ પર ચોક્કસ વ્યક્તિને તે સૂચવે છે ચોક્કસ રકમ આપવાનું ફરમાન છે, હુકમ છે. ફરમાન એટલે શું થાય? હુકમ છે. તમને લેણદાર છે, લેણદાર, એ લેણદાર દેવાદારને હુકમ કરે છે. હુકમ શેમાં? તો કે સાહેબ હુંડીમાં, કે ભાઈ તારે એટલી તારીખે મને પૈસા ચૂકવવાના જ છે, ઓર્ડર આપે છે. જ્યારે વચન ચિઠ્ઠીમાં શું છે? તો કે દેવાદાર પોતાના લેણદારને ચોક્કસ રકમની અવેજના બદલામાં ચૂકવવાનું લેખિત વચન આપતો દસ્તાવેજ છે. વચન ચિઠ્ઠી શું છે? તો કે દેવાદાર લેણદારને આપે છે, વચન આપે છે. શું આપે છે? વચન. કે હું તમને એટલા આ તારીખે હું તમને ચૂકવી દઈશ, એવું વચન આપે છે, હુકમ કરતો નથી. ઓકે ચાલો, બીજું પક્ષકારો. તો કે હુંડીમાં 3 પક્ષકારો હોય: હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને નાણાં મેળવનાર. બેંક એટલે ઓલામાં બેંક લખાઈ ગયું છે, પણ નાણાં મેળવનાર.
ઘણી વખત હુંડી લખનાર અને નાણાં મેળવનાર બંને એક પણ હોઈ શકે. હો, ઘણી વખત હુંડી લખનાર અને હુંડી નાણાં મેળવનાર બે એક જ હોય, ઘણી વખત અલગ અલગ હોય. ઓલું કેમ હતું કે રૂપાએ સોનાને કીધું કે તું ચાંદીને રૂપિયા આપી દેજે, એટલે હુંડી લખનારે અલગ, હુંડી સ્વીકારનારે અલગ, નાણાં મેળવનારે અલગ. જ્યારે વચન ચિઠ્ઠીમાં કેટલા બે પક્ષવાર હોય, બે પક્ષકાર હોય, લખનાર અને નાણાં મેળવનાર. સર 1 માર્ચમાં પૈસા 500, પેલા બધું ધ્યાન રાખો. હવે ભણવામાં લખનાર હુંડી લેણદાર દેવાદાર પર લખે છે. હુંડી લેણદાર દેવાદાર પર લખે એટલે કે વેપારી ગ્રાહકને લખે હુંડી. જ્યારે વચન ચિઠ્ઠી ગ્રાહક વેપારીને લખે. બે ઊંડું અલગ અલગ. હુકમ કે વચન, હુંડી એ બિનશરતી નાણાં ચૂકવવાનો બિનશરતી હુકમ છે ભાઈ, કે ભાઈ તારે ચૂકવવા જ પડશે. વચન ચિઠ્ઠી એ બિનશરતી નાણાં ચૂકવવાનું વચન છે કે ભાઈ હું ચૂકવી દઈશ. હો. સ્વીકાર, હુંડીનો સ્વીકાર જરૂરી છે, કારણ કે વેપારી ગ્રાહકને હુંડી લખે તો ગ્રાહકે સ્વીકારવી જરૂરી છે, ફરજિયાત છે. ગ્રાહક નો સ્વીકારે તો એને હુંડી કહેવાય નહીં. જ્યારે વચન ચિઠ્ઠીનો સ્વીકાર જરૂરી નથી, સ્વીકારે તો નહીં સ્વીકારે. જવાબદારી, હુંડીમાં નાણાં ચૂકવવાની જવાબદારી હુંડી સ્વીકારનારની હોય છે. હુંડી સ્વીકારે ને એની જવાબદારી છે કે તમને નાણાં પૂરા પાડે. જ્યારે વચન ચિઠ્ઠીમાં નાણાં ચૂકવવાની જવાબદારી કોની હોય? વચન ચિઠ્ઠી લખનારની હોય. વચન ચિઠ્ઠી જે લખે ને એની જવાબદારી હોય કે તમને નાણાં ચૂકવે. છૂટના દિવસો, હુંડીમાં 3 દિવસ છૂટના આપવામાં આવે છે, જ્યારે વચન ચિઠ્ઠીમાં 3 દિવસ છૂટના આપવામાં આવતા નથી. ભાઈ છૂટના દિવસો નહીં. લેણું દેવું, હુંડી લખનાર માટે લેણું છે, વચન ચિઠ્ઠી લખનાર માટે દેવું છે. આપણને ચોખ્ખું જોઈએ, લેણું એટલે લેવાના, દેવું એટલે દેવાના. હગવડ, શું કીધું છે? હગવડ, તો કે હગવડી હુંડી હોઈ શકે. હગવડી વચન ચિઠ્ઠી હોતી નથી. રેડી? સગવડ છે. શું છે? સગવડ. પણ આપણે સનું હ કરીએ કે નહીં? સનું હ કરીએ ને એટલે પછી મેં હગવડ એવું વચાઈ ગયું. પણ સગવડી હુંડી, સગવડી હુંડી હોઈ શકે. સગવડી વચન ચિઠ્ઠી, સગવડ એટલે આનો બીજો કોઈ ઓપ્શન હોઈ શકે. હુંડીનો બીજો ઓપ્શન હોઈ શકે, વચન ચિઠ્ઠીનો બીજો ઓપ્શન નથી. નોટિસ, હુંડી નકારામણીની નોટિસ આપવી પડે છે. પેલા પાસે પૈસા ન હોય તો એને નોટિસ આપવી પડે. વચન ચિઠ્ઠી નકારામણીની નોટિસ લખનારે આપવી પડતી નથી. એમાં તો સિમ્પલ જ હોય, એમાં કોઈ એટલું બધું ખાસ હોતું નથી. રેડી? હુંડી અને ચાલો એના પછી, તો કે એના પછી આમ નોંધ છે. શું છે? આમ નોંધ. હવે દાખલા માટેનું શરૂ થાય છે. શેના માટે? તો કે દાખલા માટે. જર્નલ, હુંડી લખનાર નુપુર ટ્રેડર્સ છે અને હુંડી સ્વીકારનાર શીતલ ટ્રેડર્સ છે. હુંડી લખનાર નુપુર ટ્રેડર્સ, હુંડી સ્વીકારનાર, ઓકે, હુંડી લખનાર એટલે આ થયા વેપારી અથવા તો લેણદાર. હુંડી સ્વીકારનાર, સર અમારી સ્કૂલમાં હુંડી ચેપ્ટરનો દાખલો પૂછાશે એવું કીધું સ્કૂલના સરે. હા, એટલે તો ચલાવશું આપણે ક્યાં ના પાડી છે? આપણે ચલાવશું હો દાખલા. હુંડી સ્વીકારનાર આને કહેવાય ગ્રાહકો, દેવાદાર. થઈ ગયું? હા સાહેબ. ચાલો સૌપ્રથમ તો કે
હુંડીની શરૂઆત થાય ક્યાંથી? તો કે ખરીદ વેચાણથી થાય. એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઉધાર માલ વેચે, બીજો વ્યક્તિ પેલા વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદે. રેડી? તો સૌપ્રથમ માલનું વેચાણ, વેપારી છે ને એ માલનું વેચાણ કરે. માલ વેચો તો માલ જાય તો વેપાર ખાતું સોરી વેચાણ ખાતું જમા. શીતલ ટ્રેડર્સ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. સામેની બાજુ શીતલ ટ્રેડર્સ છે એ તો ગ્રાહક છે, એ માલની ખરીદી કરે. ખરીદ ખાતે ઉધાર, તે નુપુર ટ્રેડર્સ ખાતે જમા. એડી ખરીદ વેચાણનું ઓલું છે, ઉધાર ખરીદ વેચાણ. ઉધાર ખરીદ અને વેચાણ. ખબર પડી ભાઈ? આ આમ નોંધમાં પેલી આમ નોંધમાં ખબર પડી કે વેચાણ કરે તો વેચાણ જમા, શીતલ ઉધાર. ખરીદી કરે ખરીદ ઉધાર, શીતલ સોરી નુપુર જમા. પછી સાહેબ તો કે લેણી હુંડી સ્વીકારનાર હુંડી લખનારની પરત કરે. ઓકે, પછી આને હુંડી લખી, આને હુંડી લખી. લખનાર માટે લેણી હુંડી આવે તો ઉધાર, તે શીતલ ટ્રેડર્સ ખાતે જમા. લેણી હુંડી ખાતે ઉધાર, તે શીતલ ટ્રેડર્સ ખાતે જમા, કારણ કે લેણી હુંડી આવે. તો નુપુર પાસેથી આ શીતલ પાસેથી હુંડી જાય તો જમા, નુપુર ને આપે છે, નુપુર લાભ લેનાર. આમ નોંધનો નિયમ નહીં ભૂલવાનો હો, આમ નોંધનો નિયમ તો સેમ જ રહેશે. નુપુર લાભ લેનારનું ખાતું ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. થઈ ગયો? નુપુર ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. હવે તો કે આણે જે હુંડી સ્વીકારી છે તો એને પૈસા મળે. નુપુર ટ્રેડર્સે હુંડી સ્વીકારી છે તો એને પૈસા મળે તો શેમાં મળે? બેંકમાં મળે. બેંક રોકડ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. અને શીતલે સ્વીકાર્યું છે કે હા હું પૈસા આપી દઈશ, જાય તો જમા, તો બેંકમાં જમા અને દેવી હુંડી ખાતે ઉધાર. થઈ ગયો? અહીંયા તમે જુઓ, નુપુર જમા હતી તો અહીંયા નુપુર ઉધાર એટલે 0. અહીંયા દેવી હુંડી જમા હતી તો અહીંયા દેવી હુંડી ઉધાર. એવી જ રીતના અહીંયા પણ જુઓ, શીતલ ઉધાર હતી તો શીતલ જમા, લેણી હુંડી ઉધાર હતી તો લેણી હુંડી જમા. થઈ ગયું? કે હા સાહેબ, આમાંથી દાખલા પૂછાય છે, દાખલા માટે આ 6 આમ નોંધ પૂછાય. કેટલી? 6 આમ નોંધ. ખરીદ વેચાણની, લેણી હુંડી સ્વીકારવાની અને લખવાની, અને પૈસાની ચૂકવણી ને એવી. થઈ ગયું? ત્યાર પછી જો થોડુંક અઘરું કાઢે, જો કે અઘરું તો કાઢતા જ નથી, પણ કદાચ જો અઘરું હોય તો આ પૂછાઈ જાય કે હુંડી ધારણ કરનાર હુંડી બેંકમાં કે શરાફમાં પાકતી તારીખ પહેલા વટાવે. એનું કહેવાનું શું છે? માની લ્યો કે તમે જે હુંડી લખી છે એની પાક્યા તારીખ છે 9/12/2023 અને મારે 7/12/2023 ના રોજ પૈસાની જરૂર પડી. 9 તારીખે મને મળવાના છે અને મારે 7 તારીખે જ જરૂર પડી. પાક્યા તારીખ પહેલા વટાવે. રેડી? વટાવે એટલે બેંકમાંથી મળે. છેલ્લી આમ નોંધ. કઈ આમ નોંધ? છેલ્લી આમ નોંધ. અહીંયા 2 આમ નોંધ તો કોમન જ રહેશે. આ જે મળવાની છે ને, મળવાની એ ત્રીજી આમ નોંધ. બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. રેડી? અને જો પાક્યા તારીખે જ તો આમ નોંધ થાય નહીં, કારણ કે હુંડી લખનારે હુંડીના બેંક શરાફ પાસેથી વટાવી હોવાથી તે તારીખે હુંડી સ્વીકારનાર કે શરાફને નાણાં ચૂકવશે. થઈ ગયું? ક્યાં કીધું છે? બેંકમાં કે શરાફ પાસે પાકતી તારીખે હુંડી ધારણ કરનાર હોય તો. વટાવ કેવી રીતે આવે? વટાવ જો માની લ્યો કે મારે 9 તારીખે 20,000 રૂપિયા જોતા છે. 9/12/2023 ના રોજ મારે હુંડી જે હતી એ હુંડી 20,000 ની હતી. તો મને પૈસા કઈ તારીખે મળે? હુંડી 20 તારીખની 9 તારીખની હતી તો મને પૈસા કઈ તારીખે મળે? સાહેબ 9 તારીખે. પણ હું બેંક પાસે ગયો અને બેંકને મેં કીધું કે મારે 7 તારીખે પૈસાની બહુ જરૂર છે, મને આપો ને. એટલે બેંકે કીધું કે વાંધો નહીં.
પણ ચાર્જીસ 1% થશે. 10% ગણો ને, હાલો ને 1% એ બહુ ઓછું હોય પણ આપણે ગણીએ. ચાર્જીસ એને કીધું કે 1% થાય, 7 તારીખે આપી દેવી. ઘણી વખત ખબર છે બેંક કોઈને આપણે આપીએ તો એમ કે 2% થશે, 2% આપી દો તો હું તમને રોકડા આપી દઉં. રેડી? તો અહીંયા 1% એટલે કેટલા રૂપિયા થાય? તો કે સાહેબ 200 રૂપિયા થાય. 200 રૂપિયા આપણને ઓછા મળે. તો જે 200 રૂપિયા ઓછા મળે ને એને આપણે વટાવ કહેશું. એને શું કહેશું આપણે? વટાવ. થઈ ગયું? આ કોના માટે છે? તો કે આ નુપુર માટે છે. આ કોના માટે? નુપુર માટે. અને શીતલને શું થાય? તો કે સાહેબ હુંડી લખનાર ધારણ કરનાર હુંડી બેંક કે શરાબ પાસે પાકતી તારીખે પહેલા વટાવે તો કોઈ આમનોંધ થાય નહીં. અને જો પાક્યા તારીખે વટાવે તો જે આમનોંધ પેલા છે એ જ સેમ આમનોંધ. દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક કે રોકડ ખાતે જમા. માર્ચ માટે ઉધાર, ખર્ચ માટે ઉધાર. રેડી? વટાવ છે એટલે ડિસ્કાઉન્ટ આપવાનું થાય, અને ડિસ્કાઉન્ટ આપો એટલે આપણને એટલું નુકસાન જાય. ખર્ચ માટે રોકડ કે બેંક બતાવવું પડે. ઓકે, ચાલો એના પછી તો કે હુંડી વેચાણ શેરો કરી આપે. વેચાણ શેરો એટલે હું? વેચાણ શેરો એટલે એક આવી તો ગયું છે પણ ખબર નથી. એક પાસેથી બીજી, શું કીધું છે? એક પાસેથી બીજી વેચાણ શેરો કરી આપે એટલે એ જોડેથી લઈ બીજાને. હા હા હા, યાદ આવી ગયું, યાદ આવી ગયું. રેડી? હુંડી વેચી બીજાને આપી. ઓકે, વેચાણ શેરો એટલે શું? તો કે માની લ્યો કે અભિષેકભાઈ છે એને મને પૈસા આપવાના છે, મારે તો કે હેતભાઈને આપવાના છે. એટલે હું અભિષેકભાઈને કહી દઉં, અભિષેકભાઈ ઓલા તારે મને જે 5000 આપવાના છે ને એ 15/12/2023 ના રોજ તું હેતભાઈને આપી દેજે. હો, હા, ડાયરેક્ટ આપી દેજે. તારે જે મને આપવાના છે કે નહીં 15/12/2023 ના રોજ અભિષેકભાઈ, એ તું ડાયરેક્ટ કોને આપી દેજે? હેતભાઈને આપી દેજે. ઓકે, હાલો ભાઈ, હેતભાઈ એને કીધું છે એ તમને ડાયરેક્ટ પૈસા આપી દેશે. થઈ ગયો? હુંડી વેચાણ શેરો કરી કોઈ અન્ય વ્યક્તિને આપવામાં આવે ત્યારે, તો કે ધારો કે નુપુર ટ્રેડર્સ છે એ પંડ્યા બ્રધર્સને હુંડી આપે તો કે પંડ્યા બ્રધર્સ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. અહીંયા બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા હતું, એની બદલે પંડ્યા બ્રધર્સ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. અને જો પાક્યા તારીખે આપે તો કોઈ નોંધ થાય નહીં. એવી જ રીતના અહીંયા કોના માટે છે? તો કે શીતલ માટે છે. શીતલ માટે હુંડી વેચાણ શેરો કરવામાં આવે ત્યારે તો કે આમ નોંધ ન થાય પાક્યા તારીખ પહેલા. જો પાક્યા તારીખે તો કે દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. જે છે એ જ આમ નોંધ, જે છે એ જ આમ નોંધ, સેમ આમ નોંધ. થઈ ગયો? આમાં ઉપર સેમ આમ નોંધ, એ નીચે સેમ આમ નોંધ, કારણ કે નુપુર ટ્રેડર્સ અને પ્રત્યાબદ્ધ વ્યવહાર થાય છે. થઈ ગયો? ઓકે, ચાલો. તો એટલી થિયરી છે. કેટલી થિયરી? એટલી થિયરી કે 3 4 5 આમ નોંધ છે, એમાંથી 3 3 4 4 આમ નોંધ પૂછાય છે. કેટલી? 4 4 આમ નોંધ પૂછાય છે, વધારે પૂછાતી નથી. તો આના જે સમ છે એના સમ આપણે જોવાના છે આવતા ગુરુવારથી. ક્યારે જોવાના છે? નેક્સ્ટ ગુરુવારથી. ત્યાં સુધી તમે બધા આ આમ નોંધો એક વખત જોઈ લેજો. कहना क्या चाहते हो देख लेना, उसके बाद यही आम नोंध कॉपी टू कॉपी हमारे जो सम है उसमें आएगी. तो आज का क्लास हम यहीं पे समाप्त करते हैं. फिर से मिलेंगे अगले गुरुवार को 5:15 बजे.
જય હિન્દ, જય ભારત.